આપણે ક્યાંક જવું છે તો હું કોણ છું ને ક્યાં જવું છે તો નક્કી કરવું પડે કે નહીં? કેટલી બધી બસો, કેટલી બધી ટેક્સીઓ, પ્લેન, ટ્રેન, ગાડીઓ, બધું જવાનું સાધન છે, પણ કોણ જવાવાળું છે, ક્યાં જવાનું છે, ટિકિટ કન્ફર્મ છે કે નહીં, બધાને કંઈક જાણી લેવું છે. પણ મહાપ્રભુજી કહે છે કે સ્વરૂપ વિસ્મૃતિ દૂર થાય તો આપણા સ્વરૂપનું ભાન થાય, ને આપણા સ્વરૂપનું ભાન થાય એટલા માટે ગુસાઈજી સિદ્ધાર્થ મુક્તાવલીમાં કહે છે કે સેવાનો અધિકારી કોણ બનશે? કે જેને પોતાના સ્વરૂપનું ભાન હોય, સેવાના સ્વરૂપનું ભાન હોય, ઠાકોરજીના સ્વરૂપનું ભાન હોય અને માર્ગના સ્વરૂપનું ભાન હોય, એને સેવા અને સાનુભાવ થાય. પણ આપણે સરસ તો ગમતા જ નથી, ખાલી યમનાષ્ટક અને સર્વોત્તમની પાછળ પડી જઈએ. પાઠ બેસાડો, પાઠ બેસાડો. અમારા માર્ગમાં શાસ્ત્રમાં પાઠ બેસાડવો એટલે ગુરુ દ્વારા ભણાવવામાં આવતો પાઠ. પાઠ કરવો નહીં. અમે તો જ્યારે કહી હું પાઠ ભણાવું છું એટલે પેલા પાઠની કારણ મારા છોકરાને વિઝા મળી ગયો, રોગમાંથી મુક્તિ મળી ગઈ, ને મારું ઘર બની ગયું, છોકરી પડી ગઈ, ને માંદગીમાંથી બહાર આવી ગયો. સર્વોત્તમ બેસાડો. અને એવા જ જગ્યાએ સર્વોત્તમ બેસાડવાના છે ઘરમાં સેવા જ ના હોય, કોઈને સામગ્રી કરતા બી ના આવડતું હોય, ટાઈમ બાઈમ બી પાળતા ના હોય, બધા બીજાથી બોલાવીને સામગ્રી કરાવે, અને પછી ભગવતી મળી જાય, કોપરાની સામગ્રી કરજો, ઘી નહીં જાય બધાને. પછી એવા ચતુર શિરોમણી મળે આપણે, ભાઈ એમાં કાપ કરવાનું. અને એવા ઘરના પુરુષો તો હાજર જ ના હોય, કારણ કે લેડીઝ શું કામ છે? સર્વોત્તમ યમનાષ્ટકમાં આપણે શું લેવા દેવા? કોઈ ઘરનો પુરુષ હાજર ના હોય. તમારે ત્યાં કિટી પાર્ટી હોય, બર્થડે જન્મદિવસ હોય તો કેટલા બધા હાજર રહો છો? સાચું કહેજો, ઈમાનદારીથી કહેજો મારી વાત. આ આશ્રયની વાત કરું છું. આપણે ત્યાં નાના બાળકનો જન્મદિવસ હોય કે આપણા લગ્નનો દિવસ હોય કે આપણી પત્નીનો જન્મદિવસ હોય તો કેટલા બધા તાગર ધીના કરી અને કેવા ઘરનો એક એક મેમ્બર તૈયાર, અને એમાં ઘરવાળો તો પહેલો સગુણદાસ આ ઘરનો સેવક પહેલો આવી જાય. એ સિવાય કામ કરે કોણ? છોકરાઓ તો માને કે ના માને, પહેલા તો માનવું જ પડે ને. તો બધા તૈયાર. પણ આપણા ઘરમાં પાઠ રાખ્યા હોય, આપણા ઘરનો પાઠ રસ્તો હોય તો કોઈ વૈષ્ણવ હાજર રહે નહીં. આ અત્યારે આપણી કહાણી છે. બોલો, આ ખોટી કહાણી છે કે સાચી? નક્કી કરી લો. મનને પૂછો, પોતાના મનને પૂછો. ઘરના માતા પિતા પત્નીઓ કે આજે ઠાકોરજીનો પાટોત્સવ છે, જરા વહેલા આવજો, આપણે ઠાકોરજીને ધરી પ્રસાદ લઈને પછી જજો. આજે આપણે ત્યાં પાઠ છે, બધા પુરુષો હાજર રહેવું છે. એક મહેમાન તમારે ત્યાં વેવાઈ વહેલા આવે તો બધા હાજર થઈ જાય. ના વેવાઈ છે ને ભાઈ, તો આ તમારા સગા વૈષ્ણવ નથી, એને કંઠીનો સંબંધ નહીં માનવાનો, ખાલી લૌકિકનો સંબંધ માનવાનો. જે લગ્ન જે માત્ર આ દેહ સુધી છે ને, આ વૈષ્ણવો પ્રાણ સુધી છે, કંઠીનો સંબંધ છે મારો તમારો. આ તમારા મારા સગા વાળાનો આ દેહ સુધી સંબંધ છે, પણ મારો તમારો કંઠીનો આત્માનો સંબંધ છે. તો આજના કહેવાતા સો કોલ વૈષ્ણવો શું કરીએ છીએ આપણે કે પાઠ કરીએ છીએ, ઘરના કોઈ હાજર નહીં. કદાચ વહુ દીકરા બી ભાગ્યશાળી હોય તો હાજર હોય કે ન બી હોય એનું કોઈ ગેરંટી નહીં. અને એમાં પાછો પૂછવું પડે છોકરાઓને કે ભાઈ પાઠ રખાવીએ? ના ના, આજે મારે ટ્યુશન છે, આજે મારે ટાઈમ છે, આજે મારે ક્લાસ છે, આજે નહીં. તો 12 મહિના તો પાઠ કરવામાં જતા રહે, ક્યારે રાખવા? અને અમે લોકો બહાર જઈએ ને ત્યારે રાખજો. આ સત્ય અમદાવાદમાં ક્યાંય નથી હો, ભૂલથી અમદાવાદમાં નથી. ના હો, આ તો અમદાવાદ તો મારું ગામ છે, મણિનગર તો મારું, આમાં તો હોય જ નહીં, જરાય ના હોય. આ તો સિરિયલ હજી બની નથી ને, હવે આવશે. આ સિરિયલ પર ધીરે ધીરે આવવાની છે, લાઈવ આવવાની છે, સ્ટાર પ્લસ પર આવવાની છે. તો વિચાર કરો, આશ્રયની વાત કરતા પહેલા આશ્રયની વાત આ કેવી જરૂરી છે. કયા ભાવથી આપણે આશ્રયની વાત કરશું? કે આપણા ઘરમાં સગાવાલા આવતા હોય, પાડોશીઓ આવતા હોય, ઇન્સ્પેક્ટરો આવતા હોય તો ચા પાણીને જલસા. પણ વૈષ્ણવ ઘરમાં આવતા હોય, વલ્લભકુલ ઘરમાં પધરામણી કરતા હોય તો ઘરના બી હાજર ના રહે. કાલ 4 સખીઓ બિચારી વલ્લભ વગર ઘેર આવ્યા કે એટલે આપણે ત્યાં પાઠ થાય છે. જોકે આ પાઠ સર્વોત્તમ કોના માટે છે? યમનાષ્ટક કોના માટે છે? આપણે કૃષ્ણાશ્રયનો આગ્રહ શરૂ કરો. ભલે તમે સર્વોત્તમ યમનાષ્ટક કરો છતાં કૃષ્ણાશ્રયનો આગ્રહ રાખો. મારે એવું આજના દિવસે એક એવું મન થાય છે કે તમને કહી દઉં તો પાઠમાં પણ આપણે ત્યાં સર્વોત્તમનું અપમાન આપણા ઘરેવાળા આપણા લોકો કરી રહ્યા છીએ. સર્વોત્તમ સાક્ષાત વલ્લભ સ્વરૂપ પધારતું હોય અને ઘરના હાજર નહીં. વિચાર કરો. અને જ્યારે અને ઘરમાં બધા કારણ કે પાઠ બેસાડવા ઘર નાનું મોટું કેવું હોય એમાં પાછળ જોઈ વધારે બદામનો શીરો ખવડાવનાર ભગવતી મળી જાય તો વૈષ્ણવ ગરીબને ત્યાં પાઠવાય ના જાય, ત્યાં પહેલાં પહોંચે પાછું. આ બી જોયું છે. આ મારી વાત તો ખોટું ના માનતા, હું જે સ્થાને બેઠું છું ત્યાં મને કહેવાનો અધિકાર છે. તો વૈષ્ણવને એક ભાવ રાખવો,
પ્રાયોરિટી રાખો. જે પહેલું લખાવે એને પહેલું જ થવું જોઈએ. મંડળો વાળાએ પણ ધ્યાન રાખવું જોઈએ. આ વલ્લભીય મંડળ છે, આ વલ્લભીઓનો સત્કારનો મંડળ છે. એટલે પાઠ કરાવતા હોઈએ તો પણ કુટુંબના દરેક વૈષ્ણવ હાજર રહેવું જોઈએ. એ સામગ્રી અમે અમારા ઘરમાં જ બનાવીએ અને એ પણ સામગ્રી કરવા આવનાર સખીઓએ પણ ફ્રી સર્વિસ આપવી જોઈએ. સામગ્રી કરીને પૈસા લઈએ તો પણ દોષ. આ પુષ્ટિ ભક્તિ માર્ગ યાદ રાખજો. અમે નથી આવતા. પેલા બેન છે ને એ સામગ્રી કરે છે, 50 રૂપિયા લેશે. એ ઠાકોરજીની સામગ્રી કરવાના પૈસા આપવાના લેવાના. આપણે એટલા બધા બરબાદ થઈ ગયા છે કે કંઈ બનાવતા ના આવડે આપણને. એથી તો ના હોવી જોઈએ ને. શું લાગે છે? મને શરમ આવે છે બોલતા, બોલો, પણ શું કરું? એટલે તો પાઠમાં ક્યાંય જતો બી નથી. કારણ કે જેને ઘરમાં કંઠી બી ના હોય, બ્રહ્મસંબંધ બી ના હોય, ટાઈમ સમય પાળતા બી ના હોય, દેખાદેખીમાં પાઠ. આ બધી વસ્તુઓ જેટલા બી મંડળો ચલાવનારા મારા સ્નેહી ભગવદીઓ છે, બધાને હું એક સહજ સલાહ આપું છું કે પાઠ કરવાના બી એક નીતિ નિયમ હોવાડે. છોકરાઓ વિડીયો ગેમ રમે છે ને, વિડીયો ગેમ, એમાં બી ટર્ન ઓફ કન્ડિશન હોય છે, એમાં બી નિયમ હોય છે. તો આપણે એ બી ભૂલી જવાનું. છોકરાઓ જે વિડીયો ગેમ રમે છે ને, વિડીયો ગેમ, એમાંય નિયમ હોય છે. ને આપણે વૈષ્ણવને કોઈ નિયમ નહીં. અરે દયારામભાઈ એટલે તો કે છે, મનનો ગુરુ મન કરી લે, સાચો રસ્તો જડશે, દયા દુઃખે સુખમાન સાચું કહેવું પડશે. આ કેમ કહી રહ્યો છું કે કૃષ્ણાશ્રય થઈ રહ્યો છે અને કૃષ્ણ આશ્રય માટે દાસ બનવું બહુ જરૂરી છે, ખૂબ જરૂરી છે, અતિશય જરૂરી છે. અને જ્યારે હું પોતાને વલ્લભનો દાસ માનું છું, આપણા મહાપ્રભુજી પોતાને દાસ માને છે, ગુસાઈજી પોતાને દાસ માને છે, શ્રી ગોખલેજી પોતાને વૈષ્ણવ થયાનો ઉત્સવ મનાવે છે, હરિયાજી પોતાને દાસ માને છે. દાસ એટલે પાસ. અને શરણાય સો તારે કે આ કૃષ્ણાશ્રયનો પાઠ અને કૃષ્ણાશ્રયનું વિવેચન, કૃષ્ણાશ્રયની ભાવસંગતિ આપણા હૃદયમાં ઉતરીને, અને ભગવદીઓ કેટલાક કહે છે કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીને સબ યુગમાં આય અંધેરો. વલ્લભના જે નખ છે ને 10 છે, તો એ બધા ચંદ્ર સમાન છે અને વલ્લભ પોતે સૂર્ય સમાન છે. આ પ્રાણ છે. આચાર્યો ઘણીવાર કહે છે 10 પ્રાણ છે આ 10 શ્લોકો, અને 11મો શ્લોક જે છે એ આત્મ સ્વરૂપ છે. અને જે ભાગવતના 12મા સ્કંદમાં આશ્રય લીલા છે, 2 થી 9 સુધી બધી જે બી લીલાઓ છે, અને 12 સ્કંદમાં આશ્રય લીલા છે. આજે સૌથી વધારે જરૂર છે આશ્રયની. અને આશ્રય દર થાય એ જ આ ત્રિદર્શીય સત્રનો હેતુ છે, ફલ છે. આપણામાં આશ્રય દર થાય એટલે આશ્રય દર થાય એવો હુકમ કરવાનો મારો નથી. મારામાં બી દળ થાય, તમારામાં બી દળ થાય. કારણ કે મારામાં દળ થશે તો તમારામાં દળ થશે ને. જે વક્તા છે, વક્તાના ગુણો પણ શ્રોતાઓમાં આવે છે. એટલે વૈષ્ણવજનો, હવે આપણે 4થો શ્લોક લઈએ છીએ અને એની અંદર ખૂબ મજાની વાત આવે છે. અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તેષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. હે પ્રભુ, જ્યાં જાઓ ત્યાં અહંકાર. અમારા સ્કૂલમાં જ્યારે નાના હતા, ભણતા હતા, તો શિક્ષક મને ટ્યુશનમાં આવતા હતા અને એ સ્વામિનારાયણ ધર્મ પાળે. મને પ્રશ્ન કરે, હવે એનો જવાબ મારી પાસે નહીં. મને કે અમારા મંદિરમાં જઈએ તો અમે તો મિત્રોને સગાઓ લઈ જઈએ તો એમને પ્રસાદ અમને મળે. તમારા મંદિરમાં જઈએ તો પૈસા ના આપે તો પ્રસાદ બી ના મળે. કેમ આવું? હું હવે ગણિતમાં કાચો, ગણિત તો સાહેબ એટલે મૂડી નીચી કરી બેસી જવું. શું કરવું? કોને કહું? મને આ બધી ખબર નહીં વહીવટ કેમ થાય. મને તો સેવાની ખબર, સ્વરૂપની ખબર, વહીવટની ખબર વહીવટદારને. મારે વહીવટ કરવો નથી. એવો વટ જ મારી પાસે નથી કે વહીવટ કરું. એ વટ લાવું ક્યાંથી? વહીવટ કરવા માટે વટ જોઈએ ને. વટ નથી મારી પાસે. હું દાસ.